જય હિન્દ મિત્રો। ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી અને એનસી મેમ્બર અને તમામ સભ્યપદોથી મેં મારું રાજીનામું માનનીય પ્રદેશ અધ્યક્ષ અને માનનીય ગુજરાતના પ્રભારીશ્રીને મોકલી આપેલું છે। આજે સવારથી ઘણા બધા ફોન આવી રહ્યા હતા, એટલા માટે મારે થોડો ખુલાસો કરવો પણ જરૂરી છે કે હા, મેં રાજીનામું આપ્યું છે। કારણ કે ગુજરાતની ઘણી બધી સમસ્યાઓ છે, સિસ્ટમ ખાડે ગઈ છે। આજે યુવાનોને અન્યાય થઈ રહ્યા છે, આજે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે। અને એક ઉમ્મીદ હતી આમ આદમી પાર્ટીમાં કે કંઈક પરિણામ સારું મળશે અને એટલા માટે સંઘર્ષ કર્યો। આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી પણ બનાવી, પરંતુ અત્યારે હાલ અમારું જેસીએસ નેતૃત્વ જે પ્રકારે કામ કરી રહ્યું છે, એટલે એના ઉપરથી મને હવે નથી લાગી રહ્યું કે જે લોકોની ન્યાય મળી શકે। વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। કાર્યકર્તાઓએ ખૂબ રાત દિવસ મહેનત કરી છે, ખૂબ બલિદાનો આપ્યા છે, કાર્યકર્તાઓએ ખૂબ ભોગ આપ્યો છે, એને હું સલામ કરું છું ક્રાંતિકારી કાર્યકર્તાઓને। પરંતુ અત્યારે જે પ્રકારે કામ થઈ રહ્યું છે એમાં મને પરિણામ ન દેખાતા મેં આજે મારા તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે અને બાકીની વિગતે વાત ફરીથી કરીશું।